વાર્તા જાત મહેનત જિંદાબાદ। એક ખેતર હતું, તેમાં જુવારનો સરસ પાક થયો હતો। જુવારના ડુંડા હવામાં લહેરાઈ રહ્યા હતા। આ ખેતરમાં એક લાવરી પોતાના 2 બચ્ચા સાથે માળો બાંધીને રહેતી હતી। લાવરી આ જુવારના દાણા પોતે ખાય અને પોતાના બચ્ચાને પણ ખવડાવે। રોજ સવારે લાવરી ખેતર બહાર જાય ત્યારે બચ્ચાને શિખામણ આપતી જાય કે ખેડૂત અને તેનો દીકરો અંદરો અંદર કંઈ પણ વાતો કરે તે તમે છાનામાના સાંભળજો અને મને સાંજે કહેજો। આમ કહી લાવરી બહાર જતી રહેતી। એક દિવસ લાવરી ખેતર બહાર ગઈ અને સાંજે પાછી આવી ત્યારે બચ્ચાઓએ કહ્યું, માં, આજે ખેડૂત તેના દીકરાને કહેતો હતો કે પાક લણવાનો સમય થઈ ગયો છે અને તેના માટે તારા કાકાઓને કહી આવ, જેથી ભેગા મળીને આ ખેતરની લણણી કરી નાખીએ। લાવરીએ બચ્ચાને કહ્યું, ચિંતા ન કરો, કાલે લણણી નહીં થાય, આપણે ક્યાંય જવાની જરૂર નથી। બીજે દિવસે ફરીથી બચ્ચાએ માને કહ્યું, માં, આજે ખેડૂત તેના દીકરાને કહેતો હતો કે કાલે આપણા પાડોશીઓને જ લણણી માટે કહી આવ, એ લોકો જરૂર આવશે। લાવરી બોલી, ચિંતા ન કરો, કાલે લણણી નહીં થાય, આપણે ક્યાંય જવાની જરૂર નથી। બીજા દિવસે પણ ખેતરની લણણી થઈ નહીં। છેવટે ખેડૂતે દીકરાને કહ્યું, બેટા, સગા કે પાડોશી કોઈ આપણા કામમાં આવવાનું નથી, કાલે તો આપણે જાતે જ લણણીનું કામ શરૂ કરી દઈએ। લાવરીના બચ્ચા આ વાત સાંભળતા હતા। તેમણે ફરીથી સાંજે માને વાત કરી ત્યારે લાવરી બોલી, ચાલો હવે ઝટ આપણે ઘર બદલી નાખીએ, કાલે ચોક્કસ ખેતરની લણણી થશે। આખી રાતમાં લાવરીએ બીજી જગ્યાએ માળો બનાવી દીધો અને સવાર પડતા તે પોતાના બચ્ચાને નવા માળામાં લઈ ગઈ। બચ્ચાએ માને પૂછ્યું, માં, અમે સતત 3 દિવસથી પાકની લણણીની વાત કરીએ છીએ, તો તે આજે જ કેમ આ વાત માની? પહેલાં 2 દિવસ માળો કેમ ખાલી ન કર્યો? લાવરી બોલી, બેટા, પહેલાં 2 દિવસ ખેડૂત અને તેનો દીકરો બીજા પર ભરોસો રાખીને બેઠા હતા, જ્યારે આજે તો તેઓ જાતે જ કામ કરવાના છે, એટલે આજે લણણી ચોક્કસ થશે। માતાની વાત સાંભળી બચ્ચાએ કહ્યું, જાત મહેનત જિંદાબાદ।